રાજકારણમાં મહિલાઓને લઈને આ રીતે સ્ટેટમેન્ટ આપવું તમને યોગ્ય લાગે છે? સ્ટેટમેન્ટ આપવું એટલા માટે યોગ્ય લાગે છે કે એમણે કોઈ હદ બાકી નથી રાખી અમારા સુધી તમારા બોલવા. તમારા શબ્દો લાઈન એ હતી કે તમારી ઘરવાળી તમારું નથી માનતા. બિલકુલ સાચું કહું છું. કારણ કે જો માનતા હોય તો પોતે વચન આપેલું હોય એ વચન પ્રમાણે એમને અહીંયા વિસાવદરની વિધાનસભાની અંદર રહેવા આવવું જોઈએ. પણ વિસાવદરની આમાં જનતા મહિલાઓને શા માટે આવરવામાં આવે છે? ધારાસભ્ય હું પોતે છે. હું મહિલાના વિરોધમાં કંઈ વાત નથી કરતો, પરંતુ હું એમને એ કહેવા માંગુ છું કે તમે અધિકારીઓને સીધા કરવાની વાત કરતા હતા, તો અધિકારીઓ તો તમારું માનતા નથી, તો તમે અત્યાર સુધી આ ફાકા ફોજદારી શું કામ કરી? મહિલાના વિરોધની મારી એક પણ વાત નથી, કે એમને દુઃખ લાગે કે અપમાન થાય એવી પણ મારી વાત નથી. મારી વાત સીધી જ છે કે ભાઈ તમે અહીંયા આવો, વિસાવદરની જનતાને જે તમે વચનો આપ્યા છે એ પૂરા કરવાના ભાગરૂપે તમે અહીંયા રહેવા આવો. કારણ કે તમે અહીંયા જ્યાં સુધી નહીં રહ્યો ત્યાં સુધી આ જનતાની શું પીડા છે, શું વેદના છે, એ તમને ક્યાં રીતે ખબર પડશે?